છે। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી યથાવત છે। સરખેજમાં એલજે કોલેજ નાગદેવતા મંદિર પાસે ડિમોલિશન થયું। કેટલાક અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવ્યા। શંકરલાલ ધીરાવત અને ઉદયસિંહ ધીરાવત સામે કાર્યવાહી કરાઈ છે। શંકરલાલ 17 વાર જ્યારે ઉદયસિંહ 10 વાર પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। અસામાજિક તત્વો સામેની કાર્યવાહીમાં દાખલો બેસાડવા અને કડક કાર્યવાહી કરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ દૂર થાય તેના માટે આ કડક કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, જ્યાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે તે અસામાજિક તત્વોની ખેર નથી, કારણ કે તેમની સામે તો કાર્યવાહી થશે જ, પરંતુ સાથે સાથે તેમના જે ગેરકાયદેસર બાંધકામ જે છે તે પણ પોલીસ અને કોર્પોરેશન સાથે મળીને તોડશે અને ક્યાંક તેની અસર સીધી તેમના પરિવાર પર પણ પડી શકે છે। જે પ્રકારની આ કાર્યવાહી છે સરખેજમાં જે એલજે કોલેજ છે તેની પાસે જે નાગ દેવતા મંદિર પાસેની આ કાર્યવાહી જે પોલીસ અને કોર્પોરેશન સાથે રાખીને તેઓએ કરી છે કે જ્યાં શંકરલાલ અને ઉદયસિંહ આ જે બે આરોપીઓ છે જે પ્રોહિબિશનના ગુના સાથે સંકળાયેલા છે અને તેઓ જે પ્રકારે ગુના આચરતા હોય છે ને એક તેમનો જે માહોલ જે ઊભો કર્યો છે, આ માહોલની સામે અને તેમની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથેની આ કાર્યવાહી કે જ્યાં એક દાખલો બેસાડવાનો પણ પ્રયાસ છે અને સાથે જ કડક કાર્યવાહીની પણ વાત છે। અધિકારી સાથે વાત કરું, સાહેબ, આ બે આરોપી કેટલા ગુનામાં સંડોવાયેલા છે અને કઈ કઈ જગ્યાએ પહેલા તે પકડાઈ ચૂક્યા છે કે શું છે? આ બંને ગુનેગાર પૈકી અત્યારે જે હાલમાં જે મકાનનું બાંધકામ દૂર થઈ રહ્યું છે એ ઉગમસિંહ ઉર્ફે ઉદયસિંહ કરીને છે। એના વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એની પત્ની વિરુદ્ધમાં 10 જેટલા ગુના દાખલ થયેલા છે। એ સરખેજ પોલીસ સ્ટેશનના લિસ્ટેડ બુટલેગર છે અને એના વિરુદ્ધમાં પાસા અને તડીપાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। આ જે બાંધકામ છે એણે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કર્યું છે, એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એ દૂર કરવામાં આવી રહ્યું છે। કેટલા મકાનો, કેટલા દુકાનો કે જે આવા ગેરકાયદેસર બાંધકામ અત્યારે દૂર કરી રહ્યા? આજે આ જે ઉગમસિંહનું એક ઉગમસિંહ ઉદયસિંહનું છે, બીજું આગળ આપ જોઈ રહેશો છો શંકરભાઈ કરીને છે, એ પણ બુટલેગર છે। એના વિરુદ્ધમાં પણ 20 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, એનું પણ દૂર થઈ રહ્યું છે અને ઉગમસિંહનું પણ દૂર થઈ રહ્યું છે। અગાઉ પણ કોઈ આરોપીઓ સામે આ તમારા વિસ્તારની અંદર કાર્યવાહી થઈ હોય આ પ્રકારની, એવી કેટલી? અગાઉ સરખેજ પોલીસ વિસ્તારમાં 9 જેટલા મકાનો દૂર કરવામાં આવેલા છે, 9 જેટલા ગુનેગારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે। લોકોને શું મેસેજ આપશો અને આવા તત્વોને શું મેસેજ આપશો? કારણ કે એક કડક કાર્યવાહી, એક દાખલો બેસાડવાની વાત છે। આ કોઈ પણ વ્યક્તિને અમે સંદેશો આપીએ છીએ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો તો અને ગેરકાયદેસર બાંધકામો કરશો, સરકારની જમીનો હડપ કરવાનો પ્રયાસ કરશો તો સરકારી તંત્રની સાથે પોલીસ સાથે રહી અને એ કામ જે ગેરકાયદેસર બાંધકામો છે દૂર કરાવશે। એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી અને ગેરકાયદેસર બાંધકામોથી દૂર રહેવા અમારી અપીલ છે। ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવા માટે પોલીસ અપીલ કરી રહી છે। જો તેમ નહીં થાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમની સાથે તેમના ગેરકાયદેસર બાંધકામ પણ દૂર થઈ શકે છે અને તેની અસર તેમના પરિવાર ઉપર પણ પડી શકે છે જો તેઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી। પરંતુ આ જે હાલ કાર્યવાહી થઈ છે તેમાં પરિવાર પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે, એટલે કે આ તમામ લોકો સામેની આ કાર્યવાહી છે અને કડક કાર્યવાહી કરીને પોલીસ એક દાખલો પણ બેસાડી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।